નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્મશાન પણ સુરક્ષિત નથી. ત્યાંથી પણ વૃક્ષો કાપી લાકડા લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર હસમુખભાઈ પટેલે જણાવ્યું છે કે સાવલી નગરપાલિકામાં કોઈ ઠરાવ કોઈ જાણ કરવામાં આવી નથી કે આ વૃક્ષો સ્મશાનમાંથી કોણે કાપ્યા. આજે કોંગ્રેસના કોર્પોરેટર હસમુખ પટેલે 50 જેટલા વૃક્ષો કપાતા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાવલી નગરમાં અવારનવાર વૃક્ષો કપાય છે. કાલુભાઈ નામના વ્યક્તિએ વૃક્ષો કાપી લઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. હસમુખભાઈએ જણાવ્યું છે કે આ વૃક્ષોના લાકડા કયા કાંટા પર તોલાયા છે તેનો મારી પાસે આધાર પુરાવો છે. આજ રોજ અમારા સાવલી નગરપાલિકાના સ્મશાનમાં લાકડા ચોરાની ફરિયાદી અમે નગર પીએસઆઈ શ્રી સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાંત અધિકારી શ્રી અને મામલતદારને આપેલ છે. અમારી લેખિતમાં ફરિયાદ એવી છે કે 4 મહિના પહેલા લગભગ 2000 મણ લાકડા સાવલી સ્મશાનમાંથી કાપી ગયા, જેની કોઈ નગરપાલિકામાં લાકડા કાપવા માટેની કોઈ ઠરાવ કે કોઈ ચર્ચા કે કોઈ કોને કાપવાની પરવાનગી આપવામાં આવી છે એ માહિતી આપણે વારંવાર મૌખિક અમે નગરપાલિકા સદસ્ય તરીકે માગી, અમને કોઈ જવાબ સરખો મળેલ નહીં. તેથી અમે આજ રોજ સાવલી પીએસઆઈ શ્રીને આ અંગે ફરિયાદ કરેલી છે. કેટલા વૃક્ષો કપાયા હોય તેવું? લગભગ 50 વૃક્ષ કાપવામાં આવેલા છે અને એની અમારી પાસે કયા ટ્રેક્ટરમાં લઈ ગયેલી, કયા કાંટે તોલવામાં આવેલા કાંટાની પાવતીઓ બી છે. એટલે અમારી પાસે બધા આધાર પુરાવા છે. અને કોણ લઈ ગયું છે, કાલુભાઈ કરીને છે લાકડાનો વેપારી, એ બધા લાકડા લઈ ગયો છે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.